સુરતના હજીરામાં આવેલા કેડિયા બોટ ટાપુ પર લાગેલી આગ મામલે પોલીસ તપાસમાં સૂકા ઘાસમાં કુદરતી રીતે આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે। હજીરાના કેડિયા બોટ ટાપુ પર આગની ઘટનામાં પોલીસે ખુલાસો કર્યો હતો અને જણાવ્યું હતું કે કેડિયા બોટ પર સૂકા ઘાસમાં કુદરતી આગ લાગી હતી। ટાપુ પર આગ લાગ્યાના વિડીયો વાયરલ થયો હતો, જે બાદ પોલીસ એક્શનમાં આવી હતી। જોનસાદ વિસ્તારની અલગ અલગ ટીમો કામે લાગી હતી અને બોટ મારફતે ટાપુ પર પહોંચી સઘન સર્ચ ઓપરેશન હાથ ધરાયા હતા, જેમાં સૂકા ઘાસમાં ઉનાળાની ગરમીને કારણે કુદરતી રીતે આગ લાગી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ અનુમાન લગાવાયું હતું। તો સર્ચ દરમિયાન ટાપુ પરથી કોઈ ગુનાહિત વસ્તુ કે શંકાસ્પદ પ્રવૃત્તિ મળી નથી। હાલ સમગ્ર વિસ્તારમાં પોલીસ દ્વારા તપાસ અને નિરીક્ષણ કરાઈ રહ્યું છે। મરીન પોલીસ સ્ટેશનની પાસે એક કીડિયા ટાપુ કરીને જગ્યા છે, જેની ઉપર શનિવારે આગ લાગવાની એક ઘટના બનેલ હતી અને એના વિડીયો વાયરલ થયા હતા। સામાન્ય રીતે મરીન પોલીસ સ્ટેશન દ્વારા રેગ્યુલર પાણીમાં પેટ્રોલિંગ કરવામાં આવે છે, સમયાંતરે ટાપુ પર પણ પેટ્રોલિંગ વગેરે કરવામાં આવે છે। આ ઘટનાના સંદર્ભે આજરોજ પોલીસ ત્રણેય પોલીસ સ્ટેશનની ટીમ બનાવીને સદર જે ટાપુ છે એના પર પેટ્રોલિંગ વગેરે કરવામાં આવેલ હતું। જે આગવાળી જગ્યા છે ત્યાં જોતા પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ ગુનાહિત વસ્તુ મળી આવેલ નથી। ટાપુ ઉપર જે વચ્ચેનો ભાગ છે ત્યાં ઘણું વરસાદના સમયે ઘાસ ઊંચું ઉગી નીકળે છે અને અત્યારે ગરમીની સિઝન શરૂ થયેલ હોય જે ઘાસ છે એ એકદમ સુકાઈ ગયેલ લગભગ મળી આવેલ છે। એટલે આવા ઘાસની અંદર કોઈ અગમ્ય કારણોસર જો આગ લાગી તો એ શક્યતા છે કે આગ પ્રસરી હોય। બાકી પોલીસ દ્વારા જે ત્યાં કાર્યવાહી કરવામાં આવી, જ્યાં સર્ચ કરવામાં આવી, ત્યાં કોઈ એવી ગુનાહિત વસ્તુ હાલ મળી આવેલ નથી। અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।